ગોંડલના સુલતાનપુરના બ્રેન્ડેડ જયેશભાઈ ગોંડલિયાએ 5 લોકોને આપ્યું નવું જીવન. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયા સાથે માર્ગ અકસ્માત બાદ બ્રેન્ડેડ થતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પરંતુ દુઃખની ઘડીમાં પણ માનવતાની મહાન મિસાલ પૂરતી પરિવારે જયેશભાઈના અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લીધો. જયેશભાઈના હૃદય, લીવર, બંને કિડની અને આંખોના દાન થકી કુલ 5 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું. ચિરવિદાય સમયે પણ જયેશભાઈ અનેક જિંદગીઓ માટે ઈશ્વરીય આશીર્વાદરૂપ બન્યા. ગ્રીન કોરિડોર બનાવી રાજકોટથી અમદાવાદ હાર્ટ લેવરનું ટ્રાન્સપોર્ટેશન જયેશભાઈનું હૃદય અને લીવર ગ્રીન કોરિડોર મારફતે રાજકોટથી અમદાવાદ લઈ જવામાં આવ્યા. લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં કરવામાં આવ્યું. જ્યારે બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટની બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક કરાયું. આ સમગ્ર પ્રક્રિયા રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયાસોથી શક્ય બની, જેમાં 121મું અંગદાન નોંધાયું. ગોકુલ હોસ્પિટલના ક્રિટિકલ કેર ટીમના ડોક્ટર અનિકેત તથા ન્યુરોફિઝિશિયન ડોક્ટર કોમિલ કોઠારી દ્વારા બ્રેન્ડેડ ડિક્લેરેશન બાદ નેફ્રોલોજિસ્ટ ડોક્ટર દિવેશ વિરુજ અને તેમની ટીમની આગેવાનીમાં ઓર્ગન હાર્વેસ્ટિંગ અને ટ્રાન્સપ્લાન્ટની કાર્યવાહી કરવામાં આવી. ગંભીર મુદ્દો સામે આવ્યો. અંગદાન દરમિયાન એક ચિંતાજનક બાબત સામે આવી છે. રાજકોટ શહેરમાં આવેલા જૂના એરપોર્ટને બદલે હવે હિરાસર એરપોર્ટ શહેરથી 35 કિલોમીટર દૂર ખસેડાતા ગ્રીન કોરિડોરના સમયમાં 30 થી 45 મિનિટનો વધારો થયો છે. અગાઉ શહેરની હોસ્પિટલોથી જૂના એરપોર્ટ સુધી ફક્ત 10 થી 15 મિનિટ લાગતા હતા, જે અંગદાન જેવી સમય સંવેદનશીલ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યા છે.